ભગવાનનું અન્વય સ્વરૂપ અને વ્યતિરેક સ્વરૂપ. આ શ્રીજી સાક્ષાત અન્વય સ્વરૂપ, આ સર્વમાં પ્રગટ એ વ્યતિરેક સ્વરૂપ. આ સર્વમાં દર્શન કરતા થઈ જઈએ. શ્રીજી કોણ? છપૈયામાં પ્રગટ થયા, વનનું વિચરણ કર્યું, રામાનંદ સ્વામીને મળ્યા, ગાદે વિરાજ્યા, સહજાનંદ સ્વરૂપે 28 વર્ષ સુધી આચાર્યપદ શોભાવ્યું, સ્વામિનારાયણ આખી એક ફિલોસોફી શરૂઆત કરી. એ સ્વામિનારાયણ, એ સ્વામિનારાયણ, હા, અન્વય સ્વરૂપ. એ સર્વમાં અહીંયા આજે પ્રગટ, આ ક્ષણે પણ પ્રગટ, સર્વમાં પ્રગટ. એનું દર્શન એ વ્યતિરેક દર્શન. કહ્યું તેવું આ જ સાધના છે આખી. સર્વ સ્વરૂપમાં શ્રીજીના દર્શન એ આપણી સાધના. આ સાધના છે. સમજતા કેટલી બધી વાર લાગે છે. વારંવાર આની આ વાતો કેટલી બધી સાહેબ દાદા કરે છે, અશ્વિન દાદા કરે છે. મહારાજ એ જ વાત કરી, અહીંથી માંડીને આજના સ્વરૂપો બાપા એ જ વાત કરતા હતા. કોઈનામાં મનુષ્યભાવ ન આવે, સર્વ પરિસ્થિતિ સમજવી, એ જ કહેતા હતા. ભગવાનના ભક્તોને નિર્દોષ માનવા. સેવા મળી એ બહુ મોટી મહોભાવે એ સેવા કરી લેવી તો રાજી થઈ જાય. આવું એની એ જ વાત વારંવાર બાપાના મુખ્ય અરવિંદે સાંભળી છે, અને એની વાત સાહેબ દાદા કરે છે. કરતા કરતા પણ આનો ભાવ રાખો, સમજો. પ્રમુખ સ્વામી એટલા સાદા શબ્દોમાં કે આપણાથી તો શેક્યો પાપડ પણ ભાગે એમ છે નહીં, પણ આ બધું શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજની કૃપા અને એમને આપણી પર આશીર્વાદ આપ્યા તો આ કામ થાય છે. આટલું મોટું સ્વરૂપ, આટલું મોટું. કોઈ એમને કહે કે સ્વામી તમે બહુ મંદિરો બાંધ્યા, બહુ સંતો બનાવ્યા, આપણાથી કાંઈ ન થાય. આ તો બધું યોગીજી મહારાજ, શાસ્ત્રી મહારાજની કૃપાથી થયું છે. આપણે તો શેકો, આ શબ્દ વારંવાર વાપરે છે ભાઈ. આપણે તો શેકો પાપડ પણ ભાગી શકીએ એમ નથી. આ ગુણાતીત અવસ્થા છે. એમને વ્યતિરેક સ્વરૂપનું દર્શન સર્વમાં થઈ ગયું. શ્રીજીનું દર્શન થઈ ગયું એમને. સમાલોચના પૂજ્ય વિરેન્દ્રભાઈ. આવા પ્રોફેસર બધી પીએચડીની થીસીસ લખે ને, પછી થીસીસનું છેલ્લું ચેપ્ટર એમનું એવું હોય કે આ થીસીસમાં શું હોય છે એમ. તો સાહેબ દાદા ઉપાસનાની થીસીસ જે સમજાઈ રહ્યા છે એનું છેલ્લું ચેપ્ટર શું છે કહો. એ બહુ અભ્યાસુ છે અને પોતાના જીવનમાં એનો અમલ કરે છે. તમે જે વાત કરી છે એ અમલ કરવાની જે વાત છે એમને એમાંથી મળશે. એટલા માટે પધારો. સહેજ વધારે બેટા. નથી ચાલતું બેટા. જ્યુસ આવે ને ત્યારે જ ખબર હોય. સર્વ સાહેબના વાલા મુક્તોની જય. જ્યારે સાહેબ દાદાએ દર્શન દીધા પરમ દિવસે, ત્યારે
ખૂબ આનંદમાં હતા. જાણે આપણી સાથે જ હોય અને હતા જ. બધાના દર્શન એમણે બધાને દર્શન દીધા, નામથી દીધા. તે વખતે પણ વાત કરી, શાંતિદાદાને કહ્યું કે બધાને ઉપાસનાનો મહિમા સમજાવજો, ઉપાસના સમજાવજો. આજે એ બહુ સ્પષ્ટ રીતે શાંતિદાદાએ વાત કરી. ઓપનિંગમાં જ દિનેશભાઈએ સરસ વાત કરી, મહારાજના સમયની વાત, કે જે પ્રશ્ન બહુ અટપટો છે. વડતાલનું 11મું વચનામૃત. સંતો પૂછે છે કે મહારાજ તમારું યથાર્થ દર્શન કેમ થાય? તમે કોણ છો, કેવા છો, અમે કેવી રીતના ઓળખીએ? તો કે છે અમારામાં મનુષ્ય ભાવ ના આવે તો દર્શન થાય. પ્યોર જે ડિવિનિટી જે છે એનું દર્શન કેવી રીતના થાય? તમારા વચમાંથી કંઈ સ્વભાવ તમારા નીકળી જાય તો. અને સ્વભાવ કેવી રીતના ટળે? અમારું દર્શન થાય તો. આ catch-22 જે કહે છે ને એવો છે પ્રશ્ન. ગોળ ગોળ પ્રશ્ન છે. એટલે આપણે ભલભલાથી તો આન્સર અપાય જ નહીં. અમારું દર્શન એવી રીતના થાય, જો અમારામાં તમારી મનુષ્ય બુદ્ધિ ના આવે તો. અને મનુષ્ય બુદ્ધિ કેમ ના આવે? તો અમારું દર્શન થાય તો. એનો જવાબ છે, અને જવાબ બહુ સ્પષ્ટ છે. સત્પુરુષમાં પ્રીતિ થાય તો દર્શન થાય. હવે આપણે વિચાર કરીએ કે એ કેવી રીતના થાય? સત્પુરુષમાં જ જોવો અમને. સત્પુરુષમાં જ અમે પ્રગટ છીએ. જેણે અમારું દર્શન કર્યું છે, જેમને અમારો મહિમા ખબર છે, એમાં અમે પ્રગટ રહીએ છીએ. અક્ષર પુરુષોત્તમની ઉપાસના. એવા સંત સાથે પ્રીતિ કરો તો તમને દર્શન થશે, સાક્ષાત્કાર થશે. ગુણાતીતાનંદ સ્વામીની પહેલી જે વાત કહી તે જ આ છે. અમે અહીંયા જ છીએ, ક્યાંય ગયા નથી. તમારી દ્રષ્ટિમાં ખોટ છે, તમે જોઈ નથી શકતા અમને. અમે તો છીએ જ. 1975માં સાહેબ આવ્યા ત્યારે એ જ હતા. ઉંમર નાની હતી પણ હતા તો એ જ. તત્વ એમનામાં તો એ જ હતું. આપણી દ્રષ્ટિ નથી તે વખતે, મારી પણ નથી. મને તો મળ્યા નહોતા તે વખતે, પણ હતા તો ખરા જ ને. અમને જ્યારે મળ્યા ત્યારે અમે એવી રીતે સ્વીકારે કે અમારા ફ્રેન્ડ છે, બહુ સારી સારી વાતો કરે છે, એમને જ્ઞાન ઘણું છે, એમનામાં શાંતિ પુષ્કળ છે, અખંડ આનંદમાં રહે છે. આ બધું અમને થયું. પણ એમને અમે સ્વીકાર્યા કેવી રીતે? કે અમારા ફ્રેન્ડ છે, અમારી વાતો સાંભળે છે, અમને બહુ જ અમારી વાતો કરીએ છીએ, અમને બહુ ગમે છે એવું લાગે આપણને. કારણ કે હવાડા ભાવમાં રહે છે. હું જ કોણ છું? હું છું. તમે સાંભળો. મારી વાતો કરું. આ છે એક સ્થિતિ છે આપણી. શાંતિદાદાએ બહુ સરસ વાત કરી. આપણે એક્સિટ 100 સુધી પહોંચવાનું છે, પણ કયા એક્સિટથી ચાલુ કરીએ છીએ એના ઉપર આધાર રાખે. તમે તો એક્સિટ 1 ઉપર હતા, અહીંથી શરૂ કર્યું. હવે ધીરે ધીરે જેમ એક્સિટ જતા જાય ત્યારે આપણને ખ્યાલ આવે કે થોડાક આગળ વધ્યા છે. આ દ્રષ્ટિ છે. આ સત્પુરુષમાં પ્રીતિ. એ આપણને તો પ્રીતિ કરતા તો પહેલે દિવસથી જ થઈ ગયા. આપણા સંબંધમાં આપણને સંબંધ આપવા આવ્યા, અને એ પણ એક્સિડન્ટ નથી. આપણે તો સંબંધ આપેલો જ છે, પૂર્વનો આપેલો છે, આગલા જન્મોમાંથી આપેલો છે. આપણે મહારાજના વખતમાં હતા. હું ઘણી વખત વાત કરું. આપણે દાદા ખાચરના દરબારમાં હતા, પણ કદાચ પાછળ બેઠા આવીશું, કાં તો બહાર આટા ફેરા કરતા આવીશું બજારમાં, પણ હતા તો ખરા જ. ધીરે 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 કરતાં શાસ્ત્રીજી મહારાજે, યોગીજી મહારાજે, સાહેબજી મહારાજે આપણને આ બધા એક્સિટમાં આગળ લીધા ધીરે ધીરે. અને એક જન્મે પૂરું ના થાય. કેટલા જન્મોથી આપણે પુણ્ય કર્યા હોય ત્યારે આપણને મનુષ્ય દેહ મળે. અને એ મનુષ્ય દેહ તો મળ્યો છે આટલા 7 બિલિયન પીપલને, બધાને મનુષ્ય દેહ મળ્યો છે. એમાંથી પણ જો આગળ
કેટલા સત્કર્મો કર્યા હોય, આગળના કેટલા પીપળા પૂજ્યા હોય, ધાગા બાંધ્યા હોય, એ બધું કહ્યું ને એ પ્રમાણે, ત્યારે આપણને આવી પ્રાપ્તિ થાય, સત્પુરુષનો યોગ થાય. અને સત્પુરુષનો યોગ થયો એટલે સાહેબ દાદા આપણા જીવનમાં પ્રવેશ્યા. એ પ્રવેશ્યા પછી આપણને ઓળખવાનું કામ આપણું છે. ઓળખાવાનું તો કરશે જ, પણ ઓળખવાનું કામ પણ આપણે છે. પ્રીતિ છે બે બાજુની છે, એક સાઈડેડ નથી. આપણામાં તો ખૂબ કૃપા કરીને, ખૂબ પ્રસન્નતા આપીને આપણા જીવનમાં આવ્યા. એમણે તો કૃપા કરી, પ્રીતિ હતી. આ જન્મની નહીં, પૂર્વ જન્મની પ્રીતિ છે. પણ ઓળખવાનું કામ આપણે છે, સામેથી પ્રીતિ કરવાનું કામ આપણે છે. આ કામ સાહેબ દાદા આપણી પાસે કરાવી રહ્યા છે. સંતમાં પ્રીતિ એ જ, બીજું કંઈ નહીં, એ જ પ્રભુ પ્રાપ્તિની રીતિ. એવું નથી કે પ્રભુ જુદા છે, એમાં છે. આ પ્રગટ મળ્યા છે, આપણને પ્રત્યક્ષ મળ્યા છે. યોગીજી મહારાજ કહે છે કે જીવન મરણના ચક્રાઓ સાથી છે. મહિમાની ખોટ, મહિમાની કસર. આપણે આ જન્મે જો નહીં ઓળખીએ તો ફરી જન્મ લેવો પડશે. પણ એન્ડ જે પ્રોડક્ટ છે પ્રભુની પ્રાપ્તિ. પ્રભુની પ્રાપ્તિ છે તે કેવી રીતના ખબર પડે આપણને? પ્રભુ મળ્યા, એક્સિટ 100 ઉપર આવી ગયા, કેવી રીતના ખબર પડે? એ પણ શાંતિ દાદાએ કહ્યું, આપણા પોતાના ભાવમાંથી નીકળી જઈએ. ફક્ત તમે જ છો, પ્રભુ છો તમે, મને સાક્ષાત મળ્યા છો. તમે અત્યારે તો ઇંગ્લેન્ડમાં બેઠા છો, પણ મનુષ્ય દેહ ત્યાં બેઠા છો. છો તો અમારી સાથે જ, મારા એકલા સાથે નહીં, તમારા બધામાં છે. એ જો દર્શન થાય તો ફાઇનલ થઈ ગયું એ સ્થિતિ. હવે એવી સ્થિતિ બધાને પ્રાપ્ત તો નથી થતી ને, પણ બધા જ પહોંચવાના તો ત્યાં જ છે. આ ગોલ છે આપણો, આ નિશાન છે. અને એવી સ્થિતિએ પામેલા સંત આપણને મળેલા છે. શાંતિ દાદા અહીંયા છે, અશ્વિન દાદા ગઈકાલે પડદા ઉપર હતા. બંને એવી સ્થિતિએ પહોંચેલા છે. અખંડ સાહેબને ધારીને રહે છે, અખંડ મહારાજને ધારીને રહે છે, અખંડ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના તત્વને ધારીને રહે છે. આપણા બધાએ માટે આ ગોલ છે. કોઈ એક્સિટ 29 ઉપર હોય, કોઈ એક્સિટ 55 ઉપર હોય. બહુ સરસ દાખલો આપ્યો. આપણી જર્ની છે આ. અને જર્ની જ્યારે પૂરી થશે ત્યારે આપણને પોતાને જ ખ્યાલ આવશે. અખંડ આનંદમાં રહેતા થઈ જશું. બધું જ સવળું જ દેખાશે, કશું અવળું દેખાશે નહીં. કોઈનો સ્વભાવ નહીં દેખાય, કોઈની પ્રકૃતિ નહીં દેખાય, કોઈના એક્શન્સ નહીં દેખાય. બધું જ મહારાજ કરાવે છે, મહારાજ કરી રહ્યા છે. મારે તો ફક્ત એના દર્શન જ કરવાના છે. હું તો એવું કશું કરવાને સમર્થ છું નહીં. ઝીરોનેસ ઉપર. ભલે ને પ્રમુખ સ્વામી બાપાએ 1000 મંદિરો બનાવ્યા હોય, 1000 સાધુઓ બનાવ્યા હોય, ઠેર ઠેર એમની વાહ વાહ બોલાય, પણ પોતે તો એમ જ કહે છે ને, હું તો શું શેકેલો પાપડ પાકવા માટે નો સમર્થ નથી, ભાગવા માટે પણ. આ સ્થિતિ છે, ગુણાતીત સ્થિતિ છે, ઝીરોનેસની સ્થિતિ છે. હું નથી, મારો કોઈ આકાર જ નથી, પણ મારા ભગવાન છે તેને આકાર છે, એ સાકાર છે. મનુષ્ય રૂપે મને મનુષ્ય દેહમાં મળેલા છે. એ આકાર અત્યારે સાહેબ દાદાનો છે. આપણી યુવા પેઢી છે એમને બીજો કોઈ આકાર મળશે. આપણી આગળ ગયા તો એમને પણ બીજો આકાર મળેલો. જેણે ઓળખ્યા તે અહીંયા છે, જે ઓળખશે તે હજુ આગળ જશે. આ છે આપણી સાધના. પણ જે ઉપાસનાની વાત છે, ભગવાનની સાથે બેસવાની વાત છે, અક્ષર થઈને પુરુષોત્તમને ભજવાની વાત છે, બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમને પરબ્રહ્મની ઉપાસના કરવાની છે, બેસવાની, બાજુમાં બેસવાની વાત છે. તે બેસવા ક્યારે મળે? એમની સાથે એક થઈ જઈએ. એમનામાં આપણે ખોવાઈ જઈએ.
મારું પોતાનું કશું છે નહીં. જે કરાવે છે તે સાહેબ દાદા કરાવે છે. હર્ષદભાઈને કહે કે ફ્લોરિડા જજો તો, જી સાહેબ. ફ્લોરિડા તો પાછી આવજો, જી સાહેબ. છોકરાઓ જોડે આ કરજો, જી સાહેબ. એ જી સાહેબ કરવામાં જે છે તે ઝીરોનેસની શક્તિ છે. મારું તો કશું છે જ નહીં. પળે પળ આવું જીવન જીવે છે એવા રતિકાકા છે. આપણે બધાયના વાતો સાંભળી. ગઈકાલે વાત સાંભળી કે મોહનથાળ નહીં, આપણે શીરો કરીએ. આ છે ને, આ ઝીરોનેસની સ્થિતિ. મારું કયું થાય છે નહીં, મને ગમે છે એવું નહીં, મને દેખાઓ છો તમે એવા પણ નથી. મારા સાહેબ તમને જે રીતે જુએ છે એવી રીતે જ મારે જોવા છે. એટલે સાહેબ અક્ષર પુરુષોત્તમનું સ્વરૂપ છે. એ જો મનાઈ જાય તો આપણી ઉપાસના દ્રઢ થઈ. પછી મનાતા જે જર્ની છે, જર્ની બહુ આનંદદાયક છે. એન્ડ તો છે જ, ડેસ્ટિનેશન ઉપર પહોંચવાનો આનંદ તો થશે જ, પણ આ જર્ની છે તે બહુ આનંદદાયક છે. એ ખાસ કરીને આપણે માનવાનું છે કે ધ પ્રોસેસ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. સંત સાથે જે પ્રીતિ થાય છે, જે પણ સ્વરૂપે જે રીતે થાય, ભલે ફ્રેન્ડશિપ રીતે થાય, ગુરુ રીતે થાય, પછીથી પ્રભુનું સ્વરૂપ છે એ પ્રમાણે મનાય. પણ એમાં જે આનંદ છે ને, એ જર્નીમાં જે આનંદ છે તે આપણી આ જે સાધનાનો આનંદ છે. મને એ આનંદ થાય છે. મને તો આનંદ થાય કે આ દીકરા દીકરીઓને જોઈએ ને જ્યારે કેટલું સરસ કરે છે, કેટલું સાહેબ દાદાએ કેટલું સરસ કરાવ્યું છે ને આ જતી દિવસે કેટલું સરસ કરશે. આ જે આનંદ છે ને તે આપણે આજનો આનંદ છે, અત્યારનો આનંદ છે. વર્ષ પછી જુદો આનંદ હશે, કારણ કે આપણે જુદી સ્થિતિ પર પહોંચાઈશું. એ આનંદ જે છે જર્નીનો આનંદ, આપણી સાધનામાં જવાનો આનંદ, એ ખૂબ અનેરો આનંદ છે. બધાની પાસે નથી. આ ઘરે બેસવાથી ના મળે, લગ્નમાં જવાથી નહીં મળે, બેબી શાવરમાં જવાથી નહીં મળે. આ આનંદ છે અહીંયાનો, અત્યારે જે આપણે ભોગવી રહ્યા છે એનો આનંદ છે. શાંતિદાદા અહીંયા સાહેબ સ્વરૂપે પ્રગટ છે. એમનામાં રહીને સાહેબ બોલે છે, કારણ કે શાંતિદાદા તો પોતા બોલતા તો છે જ નહીં, કશું છે જ નહીં એમની પાસે. સાહેબમાં એકાકાર થઈ ગયા છે એટલે સાહેબ દાદા જ બોલે છે. એ તમારે આપણે એક્સેપ્ટ કરવાનું છે, આપણે એક્સેપ્ટ કરવાનું છે. સાહેબ દાદા છે નહીં એનો તો કોઈ સવાલ જ નથી. પહેલાં શરૂઆતમાં થાય કે સાહેબ કેમ ના આવ્યા, સાથી ના આવ્યા, કોઈના કહેવાથી નહીં આવ્યા હોય, કોઈ આમ કર્યું હશે, નથિંગ. એમનો પોતાનો જ આ પ્લાન છે. એમનો પ્લાન એટલા માટે છે કે પોતે આવ્યા હોત તો આપણને સરસ સમજણ આપત એમના ગુરુદેવની, અને સરસ સમજણ આપે શાંતિભાઈ, અશ્વિનભાઈ, રતિભાઈ, બધાની વાતો કરત. પણ આપણને જો સાહેબનું સ્વરૂપ ઓળખવું હોય, ઉપાસનાની વાત સમજાવવી હોય, અક્ષર પુરુષોત્તમની ઉપાસના શું છે જો સમજવું હોય તો શાંતિભાઈ, અશ્વિનભાઈ જોઈએ, હર્ષદભાઈ જોઈએ, રતિકાકા જોઈએ, સાહેબ પણ જોઈએ. પણ સાહેબ અન્વય પણ એ જોઈએ, વ્યતિરેક પ્રમાણે નથી. આ એટલે આજનો સાર છે આપણી આ ઉપાસનાની વાતનો સાર છે. કેટલી સરસ સરસ વાતો થઈ, બધા આનંદમાં બેઠા છે ને આ ઘરે લઈને જવાનું છે, આ પોટલું બાંધીને જવાનું છે. ખાસ તો આ પોટલું બાંધીને જવાનું છે ને એને આપણી જોડે વાતો કરવાની છે. એટલે દિનેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે વડતાલના 11થી ચાલુ કર્યું. અને કોઈ પણ વચનામૃતમાં ચાલુ કરો તો એનું એન્ડ તો આ જ છે. સર્વને જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણા વિષય ઉપર જે કોઈ ભાઈઓ બહેનોને પોતાનો ભાવ વ્યક્ત કરવો હોય, પ્રાર્થના કરવી હોય તો તમારું નામ છે તમે દિનેશભાઈ લખાવજો. આવી રીતે આપણે વારાફરતી બધા આવી આપણે પોતાની ભાવ અને પ્રાર્થના છે પૂજ્ય શાંતિવીના ચરણમાં આપણે મૂકી શકીશું. જરૂરથી આપણું નામ જે છે એ પૂજ્ય દિનેશભાઈને લખાવજો. આપણે ત્યાં યોગા માટેનું જે સેશન જે છે એમાં સ્પેશિયલ અનાઉન્સમેન્ટ છે વાલિયા સાહેબનું
કે 2:30 વાગે જે યોગાનું જે સેશન